પાલનપુર ચેરિટી કમિશનર દ્વારા કાંકરેજ થડી મઠના ગાદીપતિ તરીકે કાર્તિક પુરીને યોગ્ય ઠેરવી વહીવટ બાબતે આપ્યો ચુકાદો। 10 મહિના બાદ કાર્તિક પુરીની તરફેણમાં આવ્યો ચુકાદો। કાંકરેજ તાલુકામાં થડી ગંગાપુરા ખાતે આવેલી કેવળપુરી બાપુના ધામ તરીકે કાંકરેજ વાસીઓના આસ્થા કેન્દ્ર એવા થડી મઠમાં છેલ્લા 10 મહિનાથી મહંત બેસાડવા મુદ્દે ચાલતા કેસનો આજે ચુકાદો આવ્યો છે। આશરે 10 મહિના પહેલા થડી જગ્યાના ગાદીપતિ મહંત સ્વર્ગીય જગદીશપુરી બાપુના દેહાવસાન બાદ નવા ગાદીપતિ બેસાડવા મુદ્દે મતભેદો સપાટી ઉપર આવ્યા। ત્યારે દેવ દરબાર જાગીર મઠના સમર્થકો દ્વારા શંકરપુરી બાપુને ગાદીપતિ તરીકે બેસાડવાની તરફેણ કરવામાં આવી। ત્યારે સામા પક્ષે ગોસ્વામી સમાજ તેમજ થડી આજુબાજુ ગામના સમર્થક ગ્રામજનો દ્વારા ગાદીપતિ તરીકે કાર્તિકપુરી બાપુને ગાદે બેસાડવાની તરફેણ કરવામાં આવી હતી। ત્યારબાદ શંકરપુરી બાપુના સમર્થકો દ્વારા પાલનપુર ચેરિટી કમિશનરમાં થડી મઠના વહીવટી તેમજ મહંત બેસાડવા આધાર પુરાવા સાથે દાવો દાખલ કરવામાં આવ્યો। ત્યારે આજે 10 મહિના બાદ પાલનપુર ચેરિટી કમિશનરશ્રી દ્વારા ગોસ્વામી પરિવાર અને તેમના સમર્થકોના નક્કી કરેલા કાર્તિકપુરી બાપુની તરફેણમાં ચુકાદો આવતા ફરી એકવાર કાંકરેજ તાલુકામાં બંને જૂથો વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર સિહોરી સ્ટેશનના પીઆઈ શ્રી કિરીટસિંહ બિયોલા દ્વારા આજુબાજુના વિસ્તારની પોલીસનો મોટો કાફલો ગંગાપુરા થડી મઠમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેવી તકેદારીના ભાગરૂપે ગોઠવવામાં આવ્યો હતો। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ।